તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલાના થપકરાની અંદર। ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા એ કરવાના છીએ કે મગફળીની અંદર ખરેખર યુરિયા નાખવું જોઈએ કે ન નાખવું જોઈએ। ઘણા ખેડૂતો 80% થી 70% ખેડૂતો એવા છે કે મગફળીની અંદર યુરિયાનો ઉપયોગ બહુ ઓછો કરે છે અને અમુક ટકા ખેડૂતો એવા પણ છે કે મગફળીની અંદર પણ યુરિયાનો ઉપયોગ કરે છે। તો ખરેખર મગફળીની અંદર યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ કે કેમ, યુરિયાથી ફાયદો થાય છે કે નુકસાન થાય છે, તો મિત્રો ખાસ ચર્ચા કરીશું। આજે ચોખવટ થઈ જશે મને ને તમને કે ખરેખર યુરિયા ઉપયોગ કરવો જોઈએ કે કેમ। તો મિત્રો આજે આપણે ખાસ વિડીયો બનાવવાનો છે। તો ખેડૂત ભાઈઓ, જે ખેડૂતોએ હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અને આપણા વાલા ખેડૂત મિત્રોને શેર ન કરી હોય તો તેવા ખેડૂત મિત્રોને ખાસ મારી વિનંતી છે કે વિડીયોને લાઇક કરી આપી અને ખાસ આપણા વાલા ખેડૂત મિત્રોને આપણી જે ચેનલની અંદર મિત્રો જે વિડીયો જે આવે છે તે ખાસ શેર કરી દો, જેથી કરીને આપણા વાલા ખેડૂત મિત્રોને બે પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય। ખેડૂત ભાઈઓ, વાત આપણે ખાસ મુદ્દાની કરીએ। ખેડૂત ભાઈઓ, તમને ખાસ જણાવી દઉં કે મગફળીની અંદર યુરિયાની ખરેખર જરૂર પડતી નથી। મગફળીની અંદર યુરિયા નાખવું ન જોઈએ। હવે ખેડૂત ભાઈઓ, તમને ખાસ જણાવી દઉં કે મગફળીની અંદર જે આપણે યુરિયા નાખીએ છીએ તો યુરિયાની અંદર મિત્રો નાઇટ્રોજન આવે છે, બરાબર છે। હવે નાઇટ્રોજન તમે મગફળીનો જે છોડ છે તેને ઉખાડશો ને એટલે એની જે એના પાડવા છે ને તેની અંદર નાની મોટી ગાંઠું જોવા મળશે। હવે જે મિત્રો નાની મોટી જે ગાંઠું છે ને તેની અંદર મગફળીનો છોડ છે તે હંમેશા પહેલેથી જ જમીન થ્રુ અથવા તો સૂર્યપ્રકાશ થ્રુ તે નાઇટ્રોજન તેની અંદર મિત્રો ભેગો કરે છે। જે ગાંઠ છે તેની અંદર ઓલરેડી નાઇટ્રોજન ભરેલો હોય છે। મગફળીની અંદર જે નાની મોટી જે નીચે જે ગાંઠું જે જોવા મળે છે આપણે થડની અંદર, તેની અંદર જે ગાંઠું છે તેની અંદર ઓલરેડી નાઇટ્રોજન હોય છે। એટલા માટે મગફળીના છોડને નાઇટ્રોજનની બિલકુલ જરૂર પડતી નથી। એટલે ખાસ મિત્રો આ જે નાઇટ્રોજન છે તે કુદરતીમાં જે આપણે જે મગફળીનો છોડ છે તે કુદરતી રીતે સંગ્રહ કરે છે અને કુદરતી રીતે તેને મળે છે। એટલા માટે આપણે મગફળીની અંદર કદાચ આપણે યુરિયા નાખી તો પણ ફાયદો થશે નહીં, નુકસાન થશે। હવે નુકસાન કઈ રીતના થશે? ખેડૂત ભાઈ, આપણે યુરિયા નાખશી ને એટલે અંદર જે મગફળીના છોડને જે જરૂર છે ને તેટલો હંમેશા તેની અંદર નાઇટ્રોજન છે જ। આપણે ઉપરથી વધારે નાખશું, ઉપરથી યુરિયા નાખશું એટલે એમાં આપણે નુકસાન એ આવશે કે જે મગફળીની જે કાતરી છે તે ડબલ કરશે। હવે જેટલું મગફળી ડબલ ગ્રોથ કરશે એટલી આપણે નુકસાની આવશે। હવે નુકસાની કઈ રીતના આવશે કે જેની કાતરી જે હિંચનો ગાળો હોય તેની જગ્યાએ તંતન હિંચે મિત્રો લાંબી થશે। એટલે તમારો જે હિંચને ગાળે જે સૂયો બેસવાનો હતો તે જગ્યાએ તન હિંચે સૂયો બેસે એટલે આપણે સૂયાનું પ્રમાણ ઘટશે। એટલે જે ખેડૂતો મગફળીની અંદર યુરિયા વાપરે છે તે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે મગફળીની અંદર યુરિયા વાપરશો નહીં, કેમ કે મગફળીને કુદરતી રીતે મળે છે નાઇટ્રોજન, એટલે નાઇટ્રોજનની બિલકુલ મગફળીને જરૂર નથી। એટલે જે ખેડૂતો મગફળીની અંદર જે યુરિયા વાપરે છે તેને મારી ખાસ ભલામણ છે કે તેની અંદર યુરિયા નાખી અને ખોટા ખર્ચા કરશો નહીં, તેને યુરિયાની બિલકુલ જરૂર હોતી નથી। એટલે જે ખેડૂતો મગફળીની અંદર યુરિયા જે વાપરે છે તે ખેડૂતોને મારી ભલામણ છે કે હવેથી યુરિયા વાપરશો નહીં, કેમ કે તે કુદરતી રીતે આપમેળે જ સંગ્રહ કરી લે છે મગફળીનો છોડ। અને મિત્રો નીચે મગફળીની અંદર જે નાના મોટા મિત્રો જે ગાંઠું હોય છે તેની અંદર તે નાઇટ્રોજનનો હંમેશા સંગ્રહ કરે છે। એટલે મગફળીના છોડને યુરિયાની જરૂર પડતી નથી, નાઇટ્રોજનની જરૂર પડતી નથી, ઉપરથી નાખવાની જરૂર પડતી નથી, ઓલરેડી કુદરતી દ્વારા તે મેળવી લે છે। એટલા માટે મગફળીના છોડને યુરિયા નાખવાની જરૂર પડતી નથી। એટલે જે ખેડૂતો મિત્રો મૂંઝવતો પ્રશ્ન હોય કે મગફળીની અંદર યુરિયા કેમ ન નાખવું જોઈએ, તો મિત્રો આ રીતે આપણે મગફળીની અંદર યુરિયાની બિલકુલ જરૂર પડતી નથી। એટલા માટે 60 થી 70% ખેડૂતો એવા છે કે જેને ખબર છે અને મગફળીની અંદર યુરિયા મિત્રો તમે ક્યારેક નાખ્યું હશે ને તો પણ મગફળીની અંદર એટલી બધી મિત્રો મૂવમેન્ટ જોવા મળશે નહીં। એનું કારણ છે કે ઓલરેડી મગફળી પાસે નાઇટ્રોજન છે, એટલા માટે મગફળીની અંદર કોઈ પણ જાતની ખાસ તમને મૂવમેન્ટ જોવા મળશે નહીં। એનું કારણ છે કે તેની પાસે ઓલરેડી જે તત્વોની જરૂર છે તે મગફળીના છોડ પાસે ઓલરેડી છે। એટલા માટે જે ખેડૂતો મગફળીની અંદર યુરિયા વાપરતા હોય તેને મારી ખાસ ભલામણ છે કે મગફળીની અંદર યુરિયા વાપરશો નહીં, કેમ કે તેને જરૂર પડતી નથી યુરિયાની। મિત્રો વિડીયો કેવો લાગ્યો
અને ખાસ મિત્રો આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ શેર કરી નાખજો, જેથી કરીને તેને પણ 2 પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય અને ખોટે ખોટું યુરિયા નાખે નહીં. યુરિયાથી મિત્રો મગફળીને નુકસાન થાય છે. અને બીજા નંબરમાં મિત્રો ખાસ આપણી જે જમીન છે તેને પણ ક્યાંક ને ક્યાંક આપણે નુકસાન પુગાડી રહ્યા છીએ. એટલે વધારે પ્રમાણમાં આપણે જમીનની અંદર યુરિયા અથવા ડીએપી કોઈ પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ તો આપણી જે જમીન છે તે ક્યાંક ને ક્યાંક જમીનને નુકસાન થાય છે. એટલે મગફળીને તો ખાસ યુરિયા નાખવું નહીં. જે ખેડૂતોને મિત્રો ખબર ન હોય તે ખેડૂતોને આપણા વાલા ખેડૂત મિત્રો જે છે સગા સંબંધી મિત્રો તમારા જે કોઈ હોય જે મગફળીનું વાવેતર કર્યું હોય તેને ખાસ આપણો વિડીયો શેર કરી નાખજો, જેથી કરીને તેને પણ 2 પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય અને ખોટે ખોટું યુરિયા મગફળીની અંદર નાખે નહીં. કેમ કે મગફળીની અંદર યુરિયા નાખવાથી તમારો જે પાક જે છે તે નબળો થાય છે અને ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવી શકે છે. એટલા માટે જે ખેડૂતો યુરિયાનો ઉપયોગ કરે છે તેને કરવો નહીં. અને તમારા સગા સંબંધી વાલા હોય તેને મિત્રો મગફળીની અંદર યુરિયા નાખતા હોય તો તેને પણ આપણો આ વિડીયો પુગાડજો, જેથી કરીને તેને ખોટા ખર્ચાથી બચે અને એની જમીન પણ બંજર થતી અટકે અને ક્યાંક ને ક્યાંક તમને અને તમારા આપણા જે વાલા ખેડૂત મિત્રો છે તેને ક્યાંક ને ક્યાંક 2 પૈસાનો ફાયદો થાય. તો મિત્રો બસ જય સિદ્ધાર્થ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.